का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 172, 73, 74 અને 75 4 1 બોલોની ચર્ચા 4 5 176 બેનશ્રીના વચનામૃતને આધારે આપણે ચર્ચા કરી છે. દૃષ્ટિ ધ્રુવ સ્વભાવ પર પહેલી ભૂમિકામાં જાય એટલે દ્રવ્ય દૃષ્ટિ થાય પછી દ્રવ્ય સ્વભાવની સ્થિરતા થાય. એ સ્થિરતાનું નામ મુનિપણું છે. જો થોડીક કરણાન યોગની અપેક્ષાએ વાત સમજો. સ્વભાવ અને સ્વરૂપની દૃષ્ટિ થઈ એ તો સમ્યક્તની ભૂમિકા છે. મોક્ષ માર્ગની પહેલી સીડી, પહેલો પગથિયો. આગળ જતાં સ્વરૂપ સ્થિરતા અને સ્વરૂપ સ્થિરતાનો માર્ગ છે. અને સ્વરૂપ સ્થિરતાના માર્ગમાં પછી ચારિત્ર્યની મુખ્યતા છે. મોક્ષ માર્ગમાં શરૂઆતમાં સમ્યક્તની મુખ્યતા અને આગળ જતાં ચારિત્ર્યની મુખ્યતા. મુનિપનું ચારિત્ર્યનો તબક્કો છે. સમજાણું? એક દૃષ્ટાંત આપું. અમેરિકા જવું છે સમજો, આયા બંબઈ. તો ઘરેથી તો આપણે રેલવે સ્ટેશને જઈશું. રેલવે સ્ટેશનથી પછી બાય રેલવે મુંબઈ જઈશું. મુંબઈમાં વળી પાછું કોઈક મહેમાનને ત્યાં રોકાશું. બાય કાર એરપોર્ટથી વળી પાછા એરપોર્ટ ઉપર પહોંચશું. બરાબર? પછી ત્યાં ફ્લાઇટ પકડશું, પછી અમેરિકા પહોંચશું. હવે અમેરિકામાં પહોંચ્યા બાદ અમેરિકામાં કોઈએ આપણને પૂછ્યું ક્યારે આવ્યા ને કેવી રીતે આવ્યા, તો આપણે એમ જ કહીશું ને કે ફ્લાઇટથી આવ્યા. કેટલો સાચો જવાબ છે? હું એમ કહું છું હાવ ખોટો, 100% ખોટો. ઘરેથી નીકળ્યા હતા રિક્ષામાં, એની કાં વાત ન કરી. રાજકોટથી મુંબઈ રેલવેથી પહોંચ્યા, એની કાં વાત ન કરી. 2 દિવસ પછી કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાણા અને તો ફ્લાઇટ કેન્સલ થઈ તો બીજી ફ્લાઇટ પકડવા માટે 2 દિવસ એરપોર્ટ ઉપર જ રોકાણા, એની કાં વાત ન કરી. એ બધી કડાકૂટની વાતો આપણે નથી કરતા. મુંબઈથી અમેરિકાની ફ્લાઇટ સીધી પકડી એની વાત કરીએ. તો ફ્લાઇટનો પ્રવાસ ક્યારે? મુંબઈથી ઉપડીએ ત્યારે. તો મુંબઈ પહેલાંનો પ્રવાસ આપણે ગણીએ છીએ, નથી ગણતા. પોઈન્ટ સમજો. વિષય કયું ચાલે છે આમાં? અહોબાહો. મુનિપનાનો વિષય છે ને. તો મુંબઈથી અમેરિકા ફ્લાઇટની જ વાત ચાલશે ને, એમાં ચારિત્ર્યની વાત ચાલશે ને, એમ કહું છું. તો ચારિત્ર્ય પહેલાંની જે સ્વરૂપની દૃષ્ટિ થઈ એ બધી વાત અહીંયા નથી, પણ આપણે વહેંચણી કરીને સમજીએ છીએ કે મોક્ષ માર્ગમાં શરૂઆતમાં સમ્યક્તની મુખ્યતા છે અને પછી સ્વરૂપની સ્થિરતારૂપ ચારિત્ર્યની મુખ્યતા છે. અને ચારિત્ર્યમાં સૌથી બેસ્ટ સિમ્બોલ, બેસ્ટ સ્ટોપેજ
બ્રેક જર્ની ચારિત્રવાળો તો મુનિપનું છે, 6, 7મા ગુણસ્થાને. એમ ખ્યાલમાં આવ્યું? આગળના ગુણસ્થાનોમાં પછી મુનિપનાનો ઉપચારે નથી. 8મા 9મામાં જઈને આપણે એમ નથી કહેવાના કે તમે ગ્રહસ્થ છો કે મુનિ છો. કોણ છે બતાવો? ન ગ્રહસ્થ છે ન મુનિ છે. શુદ્ધોપયોગમાં સ્વરૂપ સ્થિરતાની જ વાત લેવાની ને. આગળ જતાં તો મુનિપનાનો વ્યવહાર ક્યાં, એમ કહું છું. 12મા ગુણસ્થાનમાં છે, તમે એમ કહેશો કે મુનિ છે કે હમણાં બીજે સમયે અરંત થવાના છે? એ તો પોઈન્ટ સમજાણો? 13મા ગુણસ્થાનમાં તો અરંત થવાના છે, તો મુનિપનાનો ઉપચાર તો પૂરો થઈ ગયો ને, એમ કહું છું. તો કાંઈ છે કે નહીં ત્યાં? હા છે ને. શું છે? સ્થિરતા, ચારિત્ર્ય, સામ્રાજ્ય ચારિત્ર્યનો છે. આ કર્ણાનિયોગ છે એમાં છુપાયેલો. ખ્યાલમાં આવ્યો? 1 થી 3 ગુણસ્થાન ઘટતો અશુભોપયોગ, 4 થી 6 વધતો શુભોપયોગ અને 6 થી ઉપર વધતો શુદ્ધોપયોગ. અશુભ, શુભ અને શુદ્ધ, આવી રીતે ગુણસ્થાનોના ક્રમમાં પણ મુખ્યતા અને ગૌણતા છે. પહેલો તો મિથ્યાત્વ છે ને, મહા અશુભ જ છે. બીજો ગુણસ્થાન તો પડતી વખતે જ થાય. સાસાદન જે છે, સાસાદન એટલે શું થાય જયેશભાઈ? મને નથી ખબર એટલે પૂછું છું. હવે આ જ્યાં સુધી આ બધું ખબર ન પડે ને, તો પંડિત ગમે તેટલા ગુણસ્થાનોને નામ લે, કાંઈ ખબર નહીં પડે. મને એટલું સમજાવો સાસાદન એટલે શું, બસ એટલું જ મને જવાબ આપો. પછી હું બીજી બધી રામાયણની વાત કરું. જો એનો અર્થ નથી ખબર તો ગુણસ્થાનના ચોપડા ખોલો અને વાંચો. જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો અભ્યાસ કરો. હું તો એમ કહું છું, દરેક શ્રોતાને રોજમર્રાના 365 દિવસ રોજ 1 કલાક 50-100 ડેફિનેશન્સ, વ્યાખ્યાઓ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં વાંચવા જોઈએ. આ પ્રવચનો સાંભળીને કાંઈ નથી થવાનું કાકા. વ્યાખ્યાનો સાંભળીને કાંઈ નહીં સમજાય, કે બંધારણ જ ખબર નથી આપણને, બેઝિક જ ખબર નથી. મને બતાવો સાસાદન એટલે શું, એમ કહું છું. હું ખારો થાઉં છું, પણ શું કામ થાઉં છું? હા હા અરે સાસાદન ગુણસ્થાનની વાત પૂછું છું હું. બીજો ગુણસ્થાન સાસાદન, એનો અર્થ પૂછું છું. ઓલો આસાધનાવાળી વાત નથી કરતો હું. વિરાધના અને આસાધનાની વાત નહીં. આસાધના ગુજરાતીમાં તમે કહો ને, એનો ઓરિજિનલ શબ્દ છે વિરાધના, એની વાત નથી. ગુણસ્થાનમાં બીજો ગુણસ્થાન સાસાદન, એનો અર્થ શું એમ પૂછું છું. બોલો કાકા, તમે બોલો. તો આટલા વર્ષો સુધી શું સાંભળ્યા છો? બધાને પૂછું છું, જે ઓનલાઈન બેઠા છે એ લોકોને પૂછું છું. તો હજારો વાર ગુણસ્થાનોના નામ બોલું છું અહીંયા. આજ સવારે પણ 14 ગુણસ્થાનના મેં નામ લીધા હતા. તો થોડીક જિજ્ઞાસા તો અંદરમાંથી ખોલો, ભૂખને ઉગાડો, એક ગુણસ્થાનનું બંધારણ તો સમજો. માત્ર ગુણસ્થાનથી રહિત આત્મા છે બોલવાથી કાંઈ નહીં થાય. બોલો રાજુભાઈ, છે કે નહીં બેઝિક? આ બેઝિક જરૂરી છે કે મેં જે હમણાં પ્રશ્ન પૂછ્યો એ? સ એટલે સહિત, આસાદના એટલે ઘાત. ઘાત સહિત જે હોય એને સાસાદન ગુણસ્થાન કહેવાય. હવે પ્રશ્ન છે, શેનો ઘાત? પ્રશ્ન તો હોવો જોઈએ ને, શેનો ઘાત? તો જે સમ્યક્ત પ્રગટ થયો હતો એ સમ્યક્તનો ઘાત. પ્રથમોપશમ સમ્યક્ત જે પ્રગટ થયો એ છૂટે, એ ઘાત થાય એટલે ચોથેથી સીધા એ પછી બીજા ગુણસ્થાનમાં આવે. સમ્યક પ્રકૃતિનો ઉદય હોય તો એ ત્રીજામાં જાય. અનંતાનુબંધી અને મિથ્યાત્વનો ઉદય નથી હજી, પણ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભમાંથી કોઈ પણ એક કષાયનો ઉદય થાય તો નિયમથી બીજા ગુણસ્થાનમાં આવે.
પણ આવે ક્યાંથી? પહેલાંમાંથી નહીં આવે, એ ઉપરથી આવે. પડતો ગુણસ્થાન કીધું ને, 14 ગુણસ્થાનમાં પડતા 2 ગુણસ્થાનો છે ખાસ, એક બીજો અને એક 11મો. એ 11માની પડતી જુદી, બીજામાં પડતી જુદી. બીજામાં જે પડે એ સમ્યક્તની હત્યા કરીને આવે. મિથ્યાત્વનો ઉદય હોય નહીં, પણ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભમાંથી કોઈ એકનો ઉદય હોય તો નિયમથી બીજા ગુણસ્થાનમાં આવે છે. એનો સમય અંતર્મુહૂર્ત. વળી પાછું મિથ્યાત્વનો ઉદય આવે તો પહેલાંમાં વયા જાય. સમ્યક પ્રકૃતિનો ઉદય આવે તો પછી ક્ષેપક્ષમ સમ્યક થાય તો એ ત્રીજામાં જાય. એ આખું એનું સિસ્ટમ છે. બીજામાં જે આવ્યો એ ચોથામાંથી આવ્યો, ત્રીજામાંથી આવ્યો. તો પહેલાંમાં તો ઘોર મિથ્યાત્વ છે, એના કરતાં ઉપર તો થોડાક હાલ સારા કહેવડાવે એવા છે. ચોથામાં, ત્રીજામાં અને બીજામાં એમ લેવાનું. ગુણસ્થાનોના ક્રમમાં બોલવાનું. બીજા, ત્રીજા, ચોથામાં એમ નહીં બોલવાનું. હા, એમ બોલવાનું, એમાં જ બોલવાનું. પહેલાંમાં જે અશુભોપયોગ છે એના કરતાં ઉપર થોડો ઓછો છે, પણ છે અશુભોપયોગ, અશુભ જ છે એમાં, ઘટતો અશુભોપયોગ. એટલે મેં કીધું ને, ચોથેથી તો પછી આગળ 5મા ગુણસ્થાનમાં જાય તો શુભ ભાવ વધે, 7મામાં જાય તો શુદ્ધોપયોગ જ છે, પણ પછી અંતર્મુહૂર્તમાં 6ટામાં આવે તો પ્રચુર શુભોપયોગ છે, પ્રમત્ત વિરત છે ને 6ટા ગુણસ્થાનનું નામ. તો એક વાત ફરીથી બોલું છું, જ્યાં સુધી ગુણસ્થાનોની એબીસીડી હજારો વાર તમે જૈન સિદ્ધાંત પ્રવેશિકાને આધારે નહીં વાંચો, આ વિષય નહીં સમજાય, નહીં સમજાય, નહીં સમજાય. મેં મારા પોતાના અનુભવથી તમને કહું છું. ગોમણસાર, કર્મકાંડ, જીવકાંડ અને હજારો વાર જૈન સિદ્ધાંત પ્રવેશિકા, હજારો વાર, 1-2 વખત નહીં. સભાના શ્રોતાઓનું શું થાય છે ખબર? તે વિદ્વાન કહે પછી ગુણસ્થાનોના નામ ઉપરથી આપણે સાંભળી લેવાનું. બોલો રાજુભાઈ, બ્લેક એન્ડ વ્હાઇટ ઝેરોક્સ અને કલર ઝેરોક્સ કહેનારા એટલું કહે, પણ એની એબીસીડી તમને ખબર છે. કલર એબીસીડી એટલે શું એને ક્યાં ખબર છે સામેવાળાને? તો આજકાલની સભાઓના હાલ પણ એવા છે. ગોખી લીધા હોય ગુણસ્થાનોના નામ, પણ એનો ભાવ ભાષણ ન હોય. એના માટે અભ્યાસ જોઈએ કે બરાબર. એટલે જ 50 વર્ષ થઈ ગયા, શ્રોતાઓ ત્યાં ને ત્યાં જ છે. વિષયોના ઊંડાણમાં આગળ નથી વધી શક્યા, નથી જિજ્ઞાસા. બોલો, એટલા જીનવાણીના આપણે અહોભાવ વ્યક્ત કરીએ. કેટલાની ઘરે જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે? હરામ મળે તો ધન્ય હોય, ભાગ્યશાળી એની ઘરે હોય. અચ્છા, કેટલા લોકો રોજ જૈન સિદ્ધાંત પ્રવેશિકા અભ્યાસ કરે છે? કોઈ નથી કરતા. તો પછી પંડિતો ગમે તેટલા અહીંયા રાડો પાડે ને, શું ફેર પડવાનો છે? ખ્યાલમાં આવે છે. એટલે હોમવર્ક બહુ જરૂરી છે. હું આજની તારીખમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા, ગુણસ્થાન પ્રવેશિકા, ડિક્શનરીઓ, હંમેશા એનો અભ્યાસ, હંમેશા એનો વાંચન, રોજ 100-200 પાનાનું વાંચન હોવું જોઈએ. માત્ર વ્યાખ્યાનો સાંભળવાથી કાંઈ નહીં થાય. આ ઠપકા સમજો તો ઠપકા સમજો, અને તમારે જે સમજવું એ સમજો. અભ્યાસ જોઈએ. વ્યાખ્યાનોના હાર્દને સમજવો. જેમ મેં હમણાં કરણાનિયોગનો પોઈન્ટ ખોલ્યો આમાં, હા, મોક્ષ માર્ગમાં પહેલો તબક્કો સમ્યક્તની મુખ્યતા અને આગળનો તબક્કો એ ચારિત્ર્યની મુખ્યતા. એમાં આખો કરણાનિયોગનો રહસ્ય ભરેલો છે, સામાન્ય વાત નથી. શું કહેવાય ઓલા ભવેશભાઈ, શેરબજારની ભાષામાં BSX કહેવાય, શું કહેવાય? BSE અને NSE. શેરબજારિયાના સટોડિયાને BSE અને NSEના ભાવ ભાષણ ક્યાં કરાવવાની જરૂર છે? રિલાયન્સના શેર BSEના પણ હોય અને NSEના પણ હોય. આ બેઉની એબીસીડી સાવ જુદી હોય. એમાં કેવું અભ્યાસ છે ને? આટલામાં લીધા અને આટલામાં દીધા, એ અર્થ વ્યવહાર છે ને, એટલે એમાં બુદ્ધિ હાલે. એ અર્થ વ્યવહાર કહેવાય, એ અનર્થ વ્યવહાર છે. અર્થ વ્યવહાર તો આ છે, સાચો અર્થ એટલે પ્રયોજનભૂત તો આ છે.
આમાં બુદ્ધિ દોડાવો. શું ધનજીભાઈ શું કીધું હતું સવારે આજે સમયસારના પ્રવચનમાં મેં? હા, પહેલી ગાથા અને છઠ્ઠી ગાથામાં શું ફેર કીધો હતો યાદ છે? સિદ્ધ ભગવંતોની વંદના એ પહેલી ગાથા અને સ્વયં સિદ્ધ ભગવાનને વંદના એ છઠ્ઠી ગાથા. કીધું હતું ને કેટલું બધું. 5 કલ્યાણકોનું રૂપક કીધું હતું. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક. અભ્યાસ જોઈએ. અભ્યાસ વિના બધું નકામું છે. ભેંસની સામે ભાગવત જેવા ઘાટ છે. ભાવ પસંદ નહીં થાય. હું તમને એક પ્રકરણ બતાવું તમને. જો ભાવેશભાઈ લાગી આવશે, હું જે વાંચીને બતાવીશ. લાગવું જ જોઈએ. લાગી આવ્યા વિના કામ નહીં થાય. લાગી તો આવવું જ જોઈએ. જો પરમાર્થ વચનિકા છે બનાસીદાસજીનો, આ બહુ સરસ પરમાર્થ વચનિકામાં આગમ અને અધ્યાત્મ અને અનંતતા અને અનુભવની મુખ્યતા, નિશ્ચય, વ્યવહાર, બહુ અદ્ભુત પ્રકરણ છે. એમાં છેલ્લે એક વાત આવી, એ વાતનું વિવેચન ક્યાં સુધી લખીએ, ક્યાં સુધી કહીએ, તત્વ વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે. વચનાતીત એટલે પ્રવચનોથી નહીં સમજાય, પ્રવચનો કરવાથી ન સમજાય અને પ્રવચનો સાંભળવાથી ન સમજાય, એનું નામ વચનાતીત. ઇન્દ્રિયાતીત એટલે કાને સાંભળ્યા, આંખે શાસ્ત્રોમાં વાંચી લીધા, એનાથી નહીં થાય. જ્ઞાનાતીત એટલે ક્ષયક્ષમ જ્ઞાનનો વિષય નથી. વચનને ઉડાડી દીધા, ઇન્દ્રિયોને ઉડાડી દીધા, ક્ષયક્ષમ જ્ઞાનને ઉડાડી દીધા. તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું પણ બહુ જ સમજશે. અહીંયા તો ઘાટ એવા છે કે ઘણું બધું કહીએ તો એ થોડું સમજતા નથી. પંચમ કાળ તો એવો છે. અને જ્ઞાતા હોય થોડું લખેલું પણ ઘણું સમજશે. જે હવે જો જે અજ્ઞાની હશે, એનો ભાગ્ય એટલો તો છે કે આ ચિઠ્ઠી સાંભળે છે, એવું લખેલું છે એમાં. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, એટલે એટલો ભાગ્ય તો એના પાલવમાં છે, પરંતુ સમજશે નહીં. આ અભિશાપ નથી, આ વાસ્તવિકતા છે. શું ધનજીભાઈ ક્યાં ગયા ભાઈબંધ દોસ્તાર? આ શ્રાપની વાત નથી, આ વાસ્તવિકતાની વાત છે. મારી અંદરની પીડાની વાત કરું. રોજ જે સ્વાધ્યાયમાં આપણે બેઠા હોય સવારે 9:15 થી 10:15 આપણે સ્વાધ્યાય લેતા હોય, મારો અંતર્મન રોજના સ્વાધ્યાયમાં એક તીવ્ર વિકલ્પ પ્રસુપ્ત ભાવે હોય જ. 10 એટલે 10ના ટકોરે હું સ્વાધ્યાય પૂરો કરીશ જ. જાણે કે રોજ એ ભાવના ભાઈને જ હું બેઠો હોઉં. એ ભલે ને હું વિચારમાં આવે નહીં આવે, પણ પ્રસુપ્ત ઈચ્છા હોય જ મારી 10 વાગ્યા સુધી પૂરું જ કરવા, 10ના ટકોરે. પણ 10:05 થાય, 10:10 થાય. આજે 10:05 પૂરું કર્યું. 10:10 થાય, 10:15 થાય, 10:30 થાય. તો મને આખા દિવસમાં 2-3 વખત વિચાર આવે, ચોક્કસ મને વિચાર આવે છે કે 10 સુધી લો કે 9:45 સુધી લો કે 11 વાગ્યા સુધી લો, ફેર શું પડવાનો છે? અભાગિયા હોય એને એવા વિચાર આવે 10 થી 10:30, વળી પાછો અડધી કલાક આજે ઝાઝો લીધો. ઝાઝો લીધો એને આનંદ નથી, એ એનો અભાગિયાપણું છે. અને હું મારા તરફથી વિચારું, ફેર શું પડવાનું છે? જેને સમજવું જ નથી, એ 10 વાગ્યા સુધી સમજાવો કે એને 12 વાગ્યા સુધી સમજાવો, કાંઈ ફેર પડવાનો નથી. પોઈન્ટ સમજાય છે? મારી મૂંઝવણ સમજાય છે તમને? એવી વાત છે. અહીંયા બનાસદાસજી કહે છે, જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહીં. સમજશે નહીં એટલે વિદ્વાન ક્યારે લખે છે? આવો બતાવો. એટલે થાકી ગયા હોય સામેવાળાના ખોટી હોનહાર ઉપર.
ખોટી હોનહાર જોઈ જોઈને એને પીડા છલકાઈ છે. આ અજ્ઞાની હશે તે વાંચશે સાંભળશે ખરો પરંતુ સમજશે નહીં. આ વચનિકા જેમ છે તેમ સુમતિ પ્રમાણ કેવળ જ્ઞાન વચનાનુસાર છે એવું લખેલું. કેવળી વચનાનુસારમાં લખેલું છે. જે જીવ આ સાંભળશે સમજશે શ્રદ્ધશે તેને કલ્યાણકારી છે. વળી પાછો એક શબ્દ લખ્યો ભાગ્ય પ્રમાણે. મારે કહેવાથી ભલું થાય એવું નથી. એટલે મને એક વિચાર આવે ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાક્ય વાંચી ગયા હોય અને એ વાક્યમાંથી 4 શબ્દો સમજાવી દીધા હોય અને છેલ્લા 2 શબ્દો બાકી હોય, મૂકી જ દે, વિશેષ આવશે. કેમ આમ દરકિનાર કરે? ભાવેશભાઈ, ગુરુદેવશ્રીના એંગલથી જુઓ, સમયસર પૂરો કર્યો, પંક્ચ્યુઆલિટી દેખાય. તમે ગુરુદેવશ્રીના એંગલથી જ કેમ દેખાવો છો, જુઓ છો? પોતાના દુર્ભાગ્ય તરફથી જુઓ. બોલો રાજુભાઈ. સાંભળનારા શ્રોતાના કમનસીબ તરફથી જુઓ. વાત અધૂરી રહી ગઈ. જે પ્રવાહમાં વાત આવતી હતી, જે ફ્લોમાં વાત આવતી હતી, એ ઢંકો વાગ્યો અને ગુરુદેવશ્રીએ વિશેષ આવશે એમ કરીને મૂકી દીધો. પોતાના અભાગ્ય ઉપર રોવું ન આવવું જોઈએ, રડવું ન આવે, એમાં રોવું ન આવે. સમજાય છે હું શું કહું છું? પણ આપણે એવા બેશરમ છીએ. બેશરમ શબ્દ કહું છું, બહુ કઠોર શબ્દ છે આ. હા, કે આપણે એવા ઓહો ગુરુદેવ કેટલા ડિસિપ્લિન. અરે એમના ડિસિપ્લિનના નામે તારો ભાગ્ય ધોવાય છે, તારો કમનસીબ કે ગુરુદેવશ્રીએ વચ્ચે જ અધૂર. અને જે ફ્લોમાં આજે આવતો હતો એ આવતીકાલે આવશે. અરે મારી પાસે ઘણા પ્રવચનોના પ્રમાણ છે. જે વાત મૂકી દીધી હોય ને બીજે દિવસે ઉપાડીએ નહીં, એ 2-3 લીટી રહીએ ગઈ એવું હોય, પછી નવો બોલ, નવી ગાથા, પછી નવી દુકાન. તો ઓલો જે ફ્લો ગઈકાલે આવતો હતો, જે ગુરુદેવશ્રીએ મૂકી દીધો, કમનસીબ કોનો? હમણાં વચનામૃતમાં એવું થયું હતું. એક વચનામૃત અધૂરો મૂકી દીધો, હવે ત્યાંથી આગળ લેવાય ને બીજે દિવસે. ત્યાંથી આગળ નહીં, એના 2 બોલ પહેલેથી શરૂ કર્યું, વળી પાછું એ બોલ, વળી પાછો. તો મને વિચાર આવ્યો કે આ શ્રોતાના સૌભાગ્ય કેટલા છે. ફરી પાછા 2 ડગલા પાછળ જઈને ગુરુદેવશ્રીએ સમજાવ્યા. ચલો, આ બધી રામાયણ મેં શેના માટે કરી? અભ્યાસ. જયેશભાઈ જે જવાબ આપ્યો ને આસાદના વાળો, એના ઉપરથી મેં જવાબ આપ્યો. મારે પૂછવાનું હતું સાસાદન ગુણસ્થાન. આવું બધું ભાવભાષણ. શબ્દો માત્ર નહીં સાંભળો, શબ્દમ્લેચ્છ નહીં થાવ. માત્ર શબ્દો સાંભળીને સંતુષ્ટ નહીં થાવ, ભાવભાષણ કરો. જિજ્ઞાસા હોવી જોઈએ, પ્રશ્નો ઊભા થવા જોઈએ. 5મી ગાથામાં કીધું કે અમે તે એકત વિભક્ત ભગવાન આત્માને દેખાડશું. જો દેખાડીશ તો તમે પ્રમાણ કરજો. બધી વાત કરી હતી ને. તો એ 6ઠી ગાથા શરૂ કરતાં પહેલાં કીધું કો અસો શુદ્ધાત્મા ઇતિ ચેત. શુદ્ધાત્મા એ કોણ છે એવું પૂછવામાં આવતા અમે હવે 6ઠી ગાથામાં જવાબ આપીએ. એમ કરીને નથી પ્રમત નથી અપ્રમતવાળી ગાથા શરૂ થઈ. તો કનેક્ટિવિટી જુઓ તમે. આટલી જે મેં વાત કરી 25 વખત સમયસાર વાંચો તો એ પકડાય, નહીં તો નહીં પકડાય. આપણે તો સીધી હરિગીત વાંચીએ એટલે ઉત્થાનિકા તો વાંચો. મૂળ ગાથા ઉત્થાનિકા વાંચો, એના પહેલાંની ગાથા વાંચો, આગળની ગાથા વાંચો. ગાથાનો હાર્દ ભાવાર્થમાં જુઓ, ગાથાનો દરિયો ટીકામાં જુઓ. અને આ અરબ સમુદ્રમાં પણ નહાઓ. 2 પાના વાંચીને કાંઈ નહીં થાય. આ 2000 પાનાના ગ્રંથ રાખો, વાંચો વચનિકા. અભ્યાસ વિના નકામું છે. મેં આ સમયસારના સ્વાધ્યાયની સાથે સાથે અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા આત્મખ્યાતિ, જયસેનાચાર્ય દેવની તાત્પર્ય વૃત્તિ, કળશ ટીકા પાંડે રાજમલજીની નાટક સમયસાર,
બનાસદાસજીની સમયસાર વચનિકા, જયચંદજી ચાવડા સાહેબની, પરમ અધ્યાત્મ તરંગિણી આચાર્ય શુભચંદ્રદેવની, અને સપ્ત દશાંગી ટીકા સહજાનંદ વર્ણીની, અને સમયસાર વચનિકા, બધા જ 5 ભાગ, અને બેઉ ટીકાનો એક સમુચ્ચય, અને જ્ઞાયક ભાવ પ્રબોધિની, આ બધા શાસ્ત્રો ટેલિગ્રામના એક પેજ ઉપર સેવ કરી રાખ્યા છે. જોકે છે જ એમાં 10-20 વખત થયેલા છે, પણ અત્યારે સમયસારનો સ્વાધ્યાય શરૂ થયા બાદ બધા એક જગ્યા મેં રાખી મૂકેલા છે. અને આડાઅવળા આગળ પાછળ જે વિષય ચાલતો હોય એના અનુસંધાનમાં આ બધા જ 10-12 ગ્રંથો વારંવાર રોજ એને જોવાના પ્રયત્નો હું કરું છું. એટલે હું આટલા આત્મવિશ્વાસ સાથે ઝીણામાં ઝીણી વાત કરવાની કોશિશ કરું છું, ત્યારે એનો એટલો મહિમા આવે. આ પોપટીયું જ્ઞાન કોઈ કામનું નથી. વિચારજો થોડોક. આજે સ્વાધ્યાયની દૃષ્ટિએ, અભ્યાસની દૃષ્ટિએ ઘણી ગંભીર ચર્ચા કરી છે, પરમાર્થ વચનિકાને આધારે વગેરે. કેવી રીતે આ યાદ આવે ફટ દઈને? આ તો સેંકડો વાર વાંચવામાં આવેલા હોય, આસ્થાથી એને સમજવાની કોશિશ કરી હોય તો જ ને. બીજા બધા રાગ, દેશ અને વિકથા, મોદી સાહેબ હારશે કે જીતશે, એ બધી કડાખોટો મૂકીને દિલ્હીની વાત જવા દો, પોતાના ઘરની વાત જુઓ. ખ્યાલમાં આવ્યું? તો જ આ બધું કોઠે પડે, નહીં તો આ કાંઈ સમજમાં આવશે નહીં. વાત શેની હતી? ગુણસ્થાનોના શરૂઆતમાં સમ્યક્તની મુખ્યતા, ગુણસ્થાનોમાં આગળના ક્રમમાં ચારિત્ર્યની મુખ્યતા. જો આમાં લખેલું છે. हाँ, गुण का सागर भगवान, गुण का आघात सागर, जिसके तल में दृष्टि पहुंच गई, दृष्टि ध्रुव को पहुंच गई, जो असम्यक्त. तदुपरांत ऐसी जिनकी स्थिरता चारित्र, वह मुनिपना. છેલ્લી એક વાત કરીને વાત પૂરી કરું છું. આ બોલ સાથે જ વિરામ લઈશું આપણે. ભાવેશભાઈ, એક વાત ગાંઠ બાંધીને રાખજો. દૃષ્ટિભર થવાથી મોક્ષ 3 કાળમાં નહીં થાય. દૃષ્ટિભર થવાથી મોક્ષ 3 કાળમાં નહીં થાય. ફરીથી બોલું છું. દૃષ્ટિ એટલે સમ્યક દર્શન. માત્ર સમ્યક દર્શન થયે મોક્ષ નહીં થાય. શું કહેવા માગો છો? ચારિત્ર વિના. એ સમ્યક ચારિત્ર દ્રઢ થઈને હા, ગોળના ઓલા ઢેપા બને ને, શેરડીમાંથી જ બને. પણ શેરડી જ્યારે એ ચીચોડામાં જઈને, મશીનમાં જઈને પીલાય, સૌથી પહેલાં તો રસ નીકળે, પછી રસમાંથી આખું ઘન દ્રવ્ય બને એમાંથી. ખ્યાલમાં આવે છે? પછી સાચામાં એ રસને મૂકી દેવામાં આવે. પછી કેટલાક દિવસ સુધી એને એમને એમ જ મૂકી દેવામાં આવે. પછી સાચો કાઢવામાં આવે. પછી અંદરમાંથી ગોળનો એ ઢેપો નીકળે. ક્યાં શેરડી, ક્યાં રસ, ક્યાં એ ગોળનો ઢેપો. તો એ જે ગોળના ઢેપા છે ને, એ ઢેપલા એ ચારિત્રની ભૂમિકા છે. એને રસવાળી ભૂમિકા છે, અનુભવનો રસ છે. શેરડી એટલે ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ. શું કીધું? ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે શેરડી. અચ્છા, કાણાવાળી શેરડી એટલે કાણા પણ હોય ને, ઘણા શેરડીમાં કાણા હોય. એ શું? એ અભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ. એ રસને લાયક એ નથી. છોલીને ખાનારને પણ મોઢે બટકા ભરે. હડકવાયા કૂતરા જેવા ઘાટ છે એના. કાનાવાળી શેરડી જે છે, શેરડી એ કેવી? રસાળ શેરડી, ભદ્ર મિથ્યા દ્રષ્ટિ. પછી એને ચીચોડવા, એને પીલાવવામાં આવે ને, પછી એમાંથી નીકળે આનંદની રસધાર. પછી ગોળ તરફ પ્રયાણ કરશે. અચ્છા, ગોળ બને અને રસ બને, એની વચ્ચે પણ એક પ્રોસિજર છે. ખબર છે? નથી ખબર? અમારે સાઉથમાં પૂરણપોળી બને ને, પૂરણપોળી
તમે લોકો શેના સાથે ખાઓ? દાળ સાથે, શાક સાથે. દક્ષિણ ભારતમાં નહીં. દક્ષિણ ભારતમાં પૂરણપોળી એ ગળી હોય જ, દુનિયાભરની ગળી હોય ને. એ તો હવે એ ગોળ રસ પછી ગોળ બને એની વચ્ચે જે હજી લિક્વિડ હોય ને તેલ જેવું, તેલ કરતાં પણ ઘટ, એને કાકવી કહેવાય. અહીંયા લગભગ મળતું હોય ખબર નહીં, પણ એને કાકવી કહેવાય. હવે ગોળનું જ હોય, પ્યોર ગોળ જ હોય, સાવ ઘટ જેને કહીને આમ તેલ જેવું. સરસવનો તેલ કેવો હોય આમ, ઓઇલ નથી હોતો આપણો ગાડીમાં જે નાખીએ ઓઇલ, ટોપરેલ તેલ જેવું, એના કરતાં પણ ઘટ હોય. એ ગોળનું જ હોય, રસ પછીની પ્રોસિજર છે, લિક્વિડ ફોર્મમાં હોય. પૂરણપોળી ગળી, ઓલી તો ગળીની માસી. પૂરણપોળી એની સાથે ખાય. તુમ સમય સાર હમ સમય સાર, સંપૂર્ણ આત્મા સમય સાર. એટલે એની સિસ્ટમ છે, એની પ્રોસિજર છે. એમ શ્રદ્ધા પ્રથમ ભૂમિકામાં શ્રદ્ધા જે થઈ, સ્વાનુભવ પ્રત્યક્ષ થયો, રસની ભૂમિકા છે. આગળ 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 જેમ 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 ઘટ થતું જાય ને શ્રેણીમાં, એ ઓલું કાકવી ગોળ પહેલાંની ભૂમિકા, પૂરણપોળી સાથે ખાવાની વસ્તુ. અને પછી નમો અરહંતાણમ એટલે ગોળના ઢેપા બની ગયા, ઘટ થયા એમ. ચલો વિચાર કરો. ઓમ નમઃ સિદ્ધિમે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो